અમરેલીમાં રાહુલ ગાંધીના નિવેદનના વિરોધમાં ભાજપના ધરણા, અનામત વિરોધી અને વિભાજનકારી નિવેદન સામે ભાજપમાં રોષ. અમરેલી જિલ્લા બક્ષીપંચ મોરચો, અનુસૂચિત જાતિ મોરચા દ્વારા ધરણા પ્રદર્શન. અનામત વિરોધી છે. આજે અનામત વિરોધી નીતિ હિન્દુસ્તાનની બહાર જઈ અને અનામતનો વિરોધ કરવો છે. હિન્દુસ્તાનમાં રહી અને બંધારણની વાત કરનાર રાહુલ ગાંધીએ જ્યારે અમેરિકામાં જઈ અને અનામત નાબૂદ કરીશું એવું નિવેદન કર્યું છે, એનો અમે આજે અમરેલી જિલ્લા ભારતીય જનતા પાર્ટી વતી સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ. મહેસાણામાં ભાજપ દ્વારા વિપક્ષના નેતા રાહુલ ગાંધીના વિરોધમાં ધરણા પ્રદર્શન. ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત તેમજ ધારાસભ્ય મુકેશ પટેલ સહિતના ધારાસભ્યો અને કાર્યકરો ઉપસ્થિત. બળવંતસિંહે કહ્યું, રાહુલ ગાંધી ફેલાવે છે ભ્રમ. એમના દિલમાં હતું કે ભારતની ભૂમિ પર કદાચ બોલે તો લોકોને ખ્યાલ આવે, પણ અમેરિકાની ભૂમિ ઉપર જઈને એમની પાર્ટીના વિચારો, એમના ચાલતા વિચારો આવનાર સમયમાં શું કરવા માંગે છે એમાં એમને સ્પષ્ટ કીધું છે કે અનામત રદ કરીશું. અમે એનો સખત વિરોધ કરીએ છીએ અને આ પ્રકારનું જે જૂઠાણું ફેલાવે છે અને લોકોને ભ્રમિત કરીને વોટ લે છે, વોટ બેંક બંધ થાય. મહીસાગરના લુણાવાડા ખાતે ગરીબ કલ્યાણ મેળામાં 21 લાભાર્થીઓને પ્રતિકાત્મક સાધન સહાયનું વિતરણ. શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે 1877 લાભાર્થીઓને ₹324.45 લાખથી વધુના સાધનોનું કર્યું વિતરણ. મહીસાગર જિલ્લામાં અમારા વહીવટીતંત્રના માધ્યમથી, અમારા સંગઠન અને બધાના માધ્યમથી અમારા 6 જે તાલુકાઓ છે એમાંથી આપણા જે લાભાર્થીઓને બોલાવીને અહીંયા 1119 કીટ અને 758 ચેક કુલ મળીને 329 લાખ જેટલી માતબર રકમ આજે અહીંયા હાથોહાથ ગરીબોને, લાભાર્થીઓને આપવાનું જે આયોજન કર્યું છે. હિંમતનગર ખાતે રાહુલ ગાંધીના વિરોધમાં ભાજપના ધરણા. રાજ્યસભા સાંસદ જુગલજી ઠાકોરની ઉપસ્થિતિમાં સાબરકાંઠા ભાજપ, અનુસૂચિત જાતિ મોરચા તથા જિલ્લા સંગઠને મૌન રેલી કરીને ધરણા કર્યા. રાજ્યસભા સાંસદે વખોડ્યું રાહુલ ગાંધીનું નિવેદન. રાહુલજી વિદેશમાં જઈને ભારતની બદનામી કરે છે અને જે પ્રમાણે એમને પોતાને ખબર પણ નથી કે અનામત શું છે. એમના વડવાઓએ પણ અનામત માટે જે વિરોધો કર્યા છે એના કારણે તમે જોઈ રહ્યા છો કે જે ભારતનો જે વિકાસ થવો જોઈતો તો એ વિકાસ નથી થયો. દાહોદમાં ભાજપ કાર્યકરોએ કાંડા ઉપર કાળી રિબીન બાંધીને કર્યો રાહુલ ગાંધીના નિવેદનનો વિરોધ. કૃષિ અને પંચાયત રાજ્યમંત્રી બચુભાઈ ખાબડે કહ્યું, કોંગ્રેસ અને રાહુલ ગાંધીની વિભાજનકારી ચહેરો થયો છતો. દાહોદમાં ભાજપ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ધરણામાં જોડાયા. આપણા માટે બંધારણ એક આસ્થાનું કેન્દ્ર છે. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કર્યા છે એ આજે રાહુલ ગાંધી બોલી રહ્યા છે, કોંગ્રેસ બોલી રહી છે. એનો સખત શબ્દોની અંદર પૂરું ભારતીય જનતા પાર્ટી અને અમે બધા જ આજે દાહોદની અંદર એનો વિરોધ કરવા માટે મળી રહ્યા છે. બોટાદ જિલ્લામાં યોજાયો 14મો ગરીબ કલ્યાણ મેળો. 25,000 જેટલા લાભાર્થીઓને 26 કરોડની રકમની મળી સહાય. ગઢડા ઉમરાળાના ધારાસભ્ય શંભુ પ્રસાદ ટુંડિયા તેમજ રાણપુર ધંધુકાના ધારાસભ્ય કાળુભાઈ ડાભી સહિત બોટાદ ભાજપના કાર્યકરો રહ્યા ઉપસ્થિત. હજારોની સંખ્યામાં બોટાદ જિલ્લાના લાભાર્થીઓને લગભગ 25,000થી ઉપર લાભાર્થી મિત્રોને એનો લાભ મળ્યો છે. કરોડોની રકમ અલગ અલગ યોજનાઓના સહાયના માધ્યમથી આપણે લાભાર્થી મિત્રોને આજે આપવામાં સફળ રહ્યા છીએ, ત્યારે જિલ્લાના સૌ લાભાર્થી મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન. છોટાઉદેપુરમાં જિલ્લા પંચાયત પ્રમુખ તેમજ સાંસદ જશુભાઈ રાઠવા, ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાએ કુલ 1,858 લાભાર્થીઓને ₹3.46 કરોડના લાભોનું કર્યું વિતરણ. ગરીબ કલ્યાણ મેળામાં ઉપસ્થિત મહાનુભાવો, અધિકારીઓ અને લાભાર્થીઓએ સ્વચ્છતા હી સેવાના લીધા શપથ. આજે 1,856 જેટલા લાભાર્થીઓને 3 કરોડથી પણ વધારે રકમનો લાભ આપવામાં આવ્યો છે. તમામ લાભાર્થીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું કે આ ગરીબ કલ્યાણ મેળા અંતર્ગત જે લાભાર્થીઓને લાભ આપવામાં આવેલો છે, ગરીબ કલ્યાણ મેળા પહેલાં પણ ઘણા બધા લાભાર્થીઓને લાભ આપવામાં આવેલો છે. આણંદ જિલ્લાના પેટલાદના નાર ગોકુલધામ ખાતે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકી અને આણંદ કલેક્ટર પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને યોજાયો ગરીબ કલ્યાણ મેળો. કુલ 1,967 લાભાર્થીઓએ ₹322 લાખની સહાયનો ચેક અને સાધનોનું સ્થળ ઉપર જ કરવામાં આવ્યું વિતરણ. 101 કરોડથી વધારે રકમ એ લાભાર્થીઓને સીધી મળી છે. આજના કાર્યક્રમમાં અહીંયા 3 કરોડ 18 લાખ રૂપિયાની જેટલી રકમ એ અહીંયાથી સીધી લાભાર્થીના હાથે હાથમાં આપી છે. અને વિશેષ કરીને આની અંદર સમગ્ર જુદી જુદી જે યોજનાઓ છે એ 20 વિભાગની યોજનાઓ છે
અને 200થી વધારે યોજનાઓ છે. પોરબંદર માર્કેટિંગ યાર્ડ ખાતે ગરીબ કલ્યાણ મેળામાં 1463 લાભાર્થીઓને ₹2 કરોડ 56 લાખથી વધુના લાભનું હાથોહાથ કરાયું વિતરણ. લાભાર્થીઓએ માન્યો સરકારનો આભાર. રાજ્યસભા સાંસદ રામ મોકરિયાએ કહ્યું, આ પ્રકારના મેળાથી જરૂરિયાતમંદ લોકોને થઈ રહ્યો છે ફાયદો. ડાંગમાં જિલ્લા ભાજપ ધરણા કાર્યક્રમનું આયોજન. રાહુલ ગાંધીએ વિદેશમાં કરેલા નિવેદનને વખોડતું ભાજપ. રાજ્યમાં ઠેર ઠેર ધરણા દ્વારા કરવામાં આવ્યો વિરોધ. ડાંગ ભાજપ સંગઠનના પ્રમુખ કિશોર ગાવિતે કહ્યું, રાહુલ ગાંધી વિદેશની ભૂમિ પર ભારત વિશે ફેલાવે છે ભ્રમણા. રાહુલ ગાંધી દ્વારા વિદેશની ધરતી પર જઈને અનામત ખતમ કરવાની વાત જે કરી હતી એ વાતને લઈને ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર દેશમાં આજ રોજ 27 સપ્ટેમ્બરના રોજ ધરણાનો કાર્યક્રમ આપીને બંધારણની અમે રક્ષા કરીશું, અનામત ખતમ કરવા નહીં દઈશું નારા સાથે આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.